ગીર સોમનાથના ઉનાના કંસારી ગામેથી ઝડપાયો બોગસ તબીબ ગીર સોમનાથ એસઓજીએ મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડા પાડ્યા। પોલીસની તપાસમાં કોઈપણ જાતની ડિગ્રી વગર સારવાર કરતો હોવાનો ખુલાસો થયો। પોલીસે ભાવેશ સોલંકીની 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। બોગસ તબીબ સામે ઉના પોલીસે ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી। ત્યારે ડિગ્રી વગર સારવાર કરતો હોવાનો ખુલાસો થયો છે। ગીર સોમનાથના ઉનાના કંસારી ગામેથી આ બોગસ તબીબ ઝડપાયો। એસઓજીએ મેડિકલ ઓફિસરને સાથે રાખી ત્યાં દરોડા પાડ્યા, ત્યારે તેની પાસેથી કોઈ ચોક્કસ ડિગ્રી પણ નહોતી મળી આવી। પોલીસે આ બોગસ તબીબ સામે ઉના પોલીસે ગુનો નોંધી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે કે તે કેટલા સમયથી આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો। ત્યારે ડિગ્રી વગર સારવાર કરતો હોવાનો ખુલાસો થયો છે। ગીર સોમનાથના ઉનાના કંસારી ગામેથી આ બોગસ તબીબ ઝડપાયો। એસઓજીએ મેડિકલ ઓફિસરને સાથે રાખી ત્યાં દરોડા પાડ્યા, ત્યારે તેની પાસેથી કોઈ ચોક્કસ ડિગ્રી પણ નહોતી મળી આવી। પોલીસે આ બોગસ તબીબ સામે ઉના પોલીસે ગુનો નોંધી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે કે તે કેટલા સમયથી આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો।